1284મો શબ્દ મિત્રો પેટ. પેટને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેટને અંગ્રેજીમાં કહીશું સ્ટમક. STOMACH સ્ટમક એટલે પેટ. 1285મો શબ્દ મિત્રો પેંડા. પેંડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો પેંડાને અંગ્રેજીમાં કહીશું પેંડા. પેંડાને અંગ્રેજીમાં પેંડા જ કહેવાય, જેનું સ્પેલિંગ થાય PENDA. પેંડા મતલબ કે પેંડા. 1286મો શબ્દ મિત્રો પોચું. પોચુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોચુંને અંગ્રેજીમાં કહીશું સોફ્ટ. SOFT સોફ્ટ મતલબ કે પોચું. 1287મો શબ્દ મિત્રો પોષણ. પોષણને અંગ્રેજીમાં શું કહેવાય? તો પોષણને અંગ્રેજીમાં કહીશું ન્યુટ્રિશન. NUTRITION ન્યુટ્રિશન મતલબ કે પોષણ. 1288મો શબ્દ મિત્રો પ્રાણી. પ્રાણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો પ્રાણીને અંગ્રેજીમાં કહીશું એનિમલ. ANIMAL એનિમલ મતલબ કે પ્રાણી. 1289મો શબ્દ મિત્રો ફરસાણ. ફરસાણને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફરસાણને અંગ્રેજીમાં કહીશું સોલ્ટી ફૂડ. SALTY સોલ્ટી FOOD ફૂડ. સોલ્ટી ફૂડ મતલબ કે ફરસાણ. 1290મો શબ્દ મિત્રો ફળ. ફળને આપણે અંગ્રેજીમાં શું કહેવાય? તો ફળને અંગ્રેજીમાં કહીશું ફ્રૂટ. FRUIT ફ્રૂટ મતલબ કે ફળ. 1291મો શબ્દ ફાલુદો. ફાલુદાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફાલુદાને અંગ્રેજીમાં કહીશું ફાલુદા. FALUDA ફાલુદાને અંગ્રેજીમાં ફાલુદા જ કહેવાય. 1292મો શબ્દ મિત્રો ફુરસદ. ફુરસદને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફુરસદને અંગ્રેજીમાં કહીશું લેઝર. LEISUR લેઝર મતલબ કે ફુરસદ. 1293મો શબ્દ મિત્રો ફૂલવું. ફૂલવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફૂલવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્વેલ. TOTOSWELL ટુ સ્વેલ મતલબ કે ફૂલવું. 1294મો શબ્દ મિત્રો ફેલાવવું. ફેલાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફેલાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્પ્રેડ. TOTOSPREAD સ્પ્રેડ. ટુ સ્પ્રેડ મતલબ કે ફેલાવવું. 1295મો શબ્દ મિત્રો ફોલવું. ફોલવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો ફોલવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્કિન. TOTOSKIN ટુ સ્કિન મતલબ કે ફોલવું. 1296મો શબ્દ મિત્રો બગડવું. બગડવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો બગડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ ગો બેડ. TOTOGO BAD બેડ. ટુ ગો બેડ મતલબ કે બગડવું. 1297મો શબ્દ મિત્રો બદામ. બદામને અંગ્રેજીમાં શું કહેવાય? તો બદામને અંગ્રેજીમાં કહીશું આલમંડ. ALMOND આલમંડ મતલબ કે બદામ. 1298મો શબ્દ મિત્રો બરણી. બરણીને અંગ્રેજીમાં શું કહેવાય? તો બરણીને અંગ્રેજીમાં કહીશું જાર. JAR જાર મતલબ કે બરણી.